ચારિત્ર મૌર્ય કર્મ ઉદયમાં આવેલું હોય, દીકરો કે દીકરી કોને સંયમ લેવાની ભાવના છે, કેટલા ઉદાહરણો નજરની સામે હોય, એક એક બે ની 20 25 વર્ષ પૂરા થઈ જાય, રજોરણ હાથમાં નથી આવતું. માત્ર એટલું જ નહીં, એ રજોહરણ માટે કેટલાય ત્યાગ, કેટલાય નિયમો લઈને અભિગ્રહ લઈને બેસે, પણ રજોરણ મળતું નથી. લગ્નના માંડવે આવ્યા પછી પાછા જનારો વિરલ વિભૂતિ ગિરનાર જઈને બેઠો ને 54 દિવસ અંદર કેવલ જ્ઞાનની સાધના કરીને કેવલ જ્ઞાન કલ્યાણને પામે, શાસનની સ્થાપના કરે અને ત્યાં બેઠો બેઠો મને તમને બધાને બોલાવે છે, આવી જાઓ, રસ્તો ખુલ્લો છે. આવતી 24 ના 24 તીર્થંકર ભગવંતો જ્યાંથી મોક્ષે પામવાના, એ ધન્યધરા ગુજરાતની ધન્યધરા પર, ગિરનારની ધન્યધરા પર એ દાદો મારીને તમારી રાહ જોવે છે. ભલે અત્યારે રાજુ બોલે છે, રાજુલ રાણી વાટ જુએ છે, રાજુ તમારી વાટ જુએ છે. ગિરનાર પ્રાપ્તિ માટેની વાત કરીને કોઈકને સંયમ ઝડપથી જીવનમાં નથી આવતો તો સૌથી પહેલા ગુરુ કોણ શું કે ખબર છે? જાઓ ગિરનારના દાદાનું સ્મરણ કરો, જા દેવીના દાદાનો અભિષેક કર, આ ચરણના આ મોક્ષના દ્વાર અને એના માટે સંયમના દ્વાર પર જે તારું કર્મ બેઠું છે ને, એ દાદાના એક અભિષેકથી નીકળી જશે. કોઈકને નેવીના દાદાનો અભિષેક ગમે છે, એટલે કે કોઈકને અભિષેક વાળા દાદા ગમે છે, કોઈને ગિરનાર વાળા દાદા ગમે છે, કોઈને લગ્નના માંડવેથી પાછો ફરેલો એ નાથ ગમે છે, અને કોઈને આ રાજુલનો ભઠ્ઠાર ગમે છે. કેન્દ્ર સ્થાને એક જ નેમિનાથ છે, પણ બધામાં વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિઓ બદલાય છે. કેટલાકને પ્રભુનો અભિષેક ગમે છે, કેટલાકને પ્રભુનું સ્મરણ ગમે છે, કેટલાકને પ્રભુનું મિલન ગમે છે, કેટલાકને પ્રભુની યાત્રા ગમે છે, કેટલાકને પ્રભુ સાથેની વાતો ગમે છે, અને કેટલાકને રાજુલના રાણીમાં એના હૃદયમાં રહેલો ભાવ ગમે છે. આઠ ભાવની પ્રીતિ નવમા ભાવે હવે કેમ મૂકીને જવાય? તો કે નવમા ભાવની પ્રીતિ પૂરી કરવા શું કરવું? 54 દિવસ પછી કૈવલ્ય જ્ઞાન કલ્યાણની સાધના પૂરી થઈને ત્યાંથી નેમજી બોલાવવાના છે. વિશ્વાસ છે, પ્રભુ પાસે માંગીએ તો પ્રભુ આપે ને આપે. બસ બાળક બનીને સાચા હૃદયથી માંગવું પડે. અને બહુ સરસ મજાનું પદ છે, ભગવાનની સાથે જે લોકો જોડાય છે, નેમિનાથની સાથે જે લોકો જોડાય છે, નેમિનાથ એના આંગણ સુધી જાય છે. પ્રભુ સાથે જોડાયા પછી આપણે ગિરનાર સુધી કે નેમિનાથ દાદા સુધી જવાની જરૂર નથી. એ લેવા આવે, શું કરવા ના આવે? જો ખરેખર સાચો પ્રેમ પ્રભુ સાથે હોય તો. નેમિનાથ સાથે જે લોકો જોડાય છે, નેમિનાથ સાથે જે લોકો જોડાય છે, નેમિનાથ એના આંગણ સુધી જાય છે, નેમિનાથ એના આંગણ સુધી